નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ ઇતિહાસ વિષય EO 205 ની અંદર હું ડૉક્ટર સંગીતા આજે તમને આપણે જે યુનિટ 1નો પહેલો ટોપિક છે પ્રાચીન ભારતની વિવિધ વિદ્યાપીઠો, એમાં આપણે તક્ષશિલાની વાત કરી, ત્યાર પછી આપણે નાલંદાની વાત કરી. હવે નાલંદા વિદ્યાપીઠની જે વાત છે એના નિભાવ વિશેની ત્યાં સુધીની વાત છે એ આપણે બીજા નંબરના વિડીયોમાં કરી છે. હવે આપણે વાત કરવાના છે કે આ વિદ્યાપીઠ છે એ ખાસ કરીને ગામોની જે માલિકી હોય એમાંથી જે આવક થતી હોય અને આવક ઉપરથી એનો નિભાવ છે એ નિભાવ થતો હતો. અને ખાસ કરીને આટલી મોટી વિદ્યાપીઠ છે એ વિદ્યાપીઠને અનેક જગ્યાએથી દાન પણ આપવામાં આવતું હતું. હવે આવી સરસ મજાની વિદ્યાપીઠ છે એનો વિનાશ કેવી રીતે થયો એના માટેની વાત કરીએ તો નાલંદા વિદ્યાપીઠની વિખ્યાત વિદ્યાપીઠોનો નાશ થવાનું એક કારણ ધર્મ પ્રત્યેના ઈર્ષાભાવના હિસાબે થયું હતું. કારણ કે જ્યારે નાલંદાનો બખ્તિયાર ખિલજીએ નાશ કર્યો ત્યારે બ્રહ્મપંથના લક્ષ્મણ સેને તે આક્રમણ રોકવા કોઈ પ્રયત્ન ન કર્યો અને તે પોતે પોતાનો પ્રાણ બચાવવા ભાગી ગયો. જે લક્ષ્મણ સેન સ્વયં કવિ અને વિદ્વાન હતો તે કદાચ બૌદ્ધ વિહારો અને બચાવવા માટે ખાસ કરી બૌદ્ધ વિહારો અને બૌદ્ધ ભિક્ષુઓનો નાશ થતો જોઈને બ્રાહ્મણ ધર્મી હોવાના લીધે રાજી થયો. અરે એટલે સુધી કે બેદરકાર રહ્યો હતો કે નાલંદાના વિહારો નષ્ટ થયા પછી પણ પોતાના રાજ્યની સીમા અને માર્ગને સુરક્ષિત કરવાના પગલાં ભર્યા ન હતા. આ લક્ષ્મણ સેન વંશનો રાજા હતો. કદાચ તે કર્ણાટકના બ્રાહ્મણોનો વંશજ હતો. તે બ્રાહ્મણ વૃત્તિ છોડીને ક્ષાત્ર ધર્મમાં ભળ્યો હતો, તેથી બ્રહ્મક્ષત્રિય કહેવાયો. કદાચ આ કારણોથી અથવા તો બીજા કોઈ અનુરાગને લીધે જ નાલંદા વિદ્યાપીઠના રક્ષણ માટે તેને એ કોઈ જ મદદ છે એ કરી શક્યો ન હતો. જ્યારે નાલંદા વિદ્યાપીઠ છે એની અંદર ખાસ કરીને આપણે દર્શાવેલ ઉપરનો જે મત છે એને પરિપુષ્ટિ કરતો એક પુરાવો તિબેટના મઠમાંથી ભદ્યકલ્પદ્મા નામનો એક ગ્રંથ છે અને એના લેખક છે શાક્યશ્રી, કે જે નાલંદાના છેલ્લા આચાર્ય હતા. તેમણે ઉપરોક્ત ગ્રંથમાં નાલંદાના વિનાશના કારણો છે આપ્યા છે. તેમાં પણ બૌદ્ધ ધર્મનો હાશ અને બ્રાહ્મણ ધર્મ અને ઇસ્લામની પ્રબળતાનું જે છે એની વાત છે એને ગણાવ્યા છે. જ્યારે રામધારી સિંહ દિનકર એમ લખે છે કે બૌદ્ધોની વિરુદ્ધ મુસલમાનોને બ્રાહ્મણોએ ભડકાવવાનું શરૂ કર્યું હતું. એક અનુમાન મુજબ એમ પણ કહેવાય છે કે નાલંદાનો નાશ થવા પાછળનું કારણ નાલંદાના જ થોડા બૌદ્ધોનું ષડયંત્ર હતું. આવી જુદા જુદા મતો છે એ આપણને નાલંદાના વિનાશ માટે પ્રાપ્ત થાય છે. નાલંદા વિદ્યાપીઠના અનેક કારણોસર એટલે કે ઈસવીસન 1197માં બખ્તિયાર ખિલજીના લશ્કરે નાશ કર્યો અને અલભ્ય પુસ્તકાલયને બાળી નાખ્યું. વિદ્યાપીઠના નાશ માટે ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં પીસી પરીખ ઈસવીસન 1203ની સાલ આપે છે. આ બધા જ મતાંતરો જોયા પછી એવું લાગે છે કે નાલંદાના વિનાશનું કારણ એવું લાગે કે ભાઈ બખ્તિયાર ખિલજીના લશ્કરે ઈસવીસન 1197માં વિદ્યાપીઠનો નાશ કર્યો. તે સમયે ભારતમાં બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય મળતો ઓછો થઈ ગયો હતો. બૌદ્ધ ધર્મમાં ત્યારે ઘણી શિથિલતા આવી ગઈ હતી. એ સમયે ભારત ઉપર મુસલમાનો પૂરજોશમાં સત્તા સ્થાપવાના પ્રયત્નો કરી રહ્યા હતા.
ઇસ્લામોનો જબરો પ્રભાવ હિન્દુસ્તાનમાં છવાઈ રહ્યો હતો. એવા સમયે માત્ર બ્રાહ્મણ ધર્મી લક્ષ્મણ સેને કોઈ રક્ષણાત્મક પગલાં ન લેવાના કારણે વિદ્યાપીઠનો નાશ થયો એમ કહેવું બહુ વ્યાજબી લાગતું નથી. પરંતુ દેશકાળને પરિસ્થિતિ બદલાતી હતી. સાથે સાથે ઈર્ષા, કુસંપ અને હિન્દુસ્તાનના દરેક હિન્દુ રાજાઓની નિર્બળતા જ આ વિદ્યાપીઠનો નાશ ન અટકાવી શક્યા એમ કહેવું ઉચિત ગણાશે. જ્યારે દાહિર એટલે કે બ્રાહ્મણ રાજા ઉપર મોહમ્મદ બિન કાસિમે ચડાઈ કરી હતી ત્યારે બૌદ્ધ શ્રમણો પણ તે આક્રમણને જોતા જ રહ્યા હતા. એ ભારતના લોકોની કમનસીબી કે નબળાઈ હતી. જો હજુ આ ઇતિહાસમાંથી બોધપાઠ નહીં લઈએ તો દુનિયાના એવા શાસકો હજુ આપણને રીબાવશે જ એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. હવે આવી સરસ મજાની નાલંદા વિદ્યાપીઠ હતી. આટલા વર્ષો સુધી કેટલા બધા વિદ્યાર્થીઓ છે એને તૈયાર કરેલી આ વિદ્યાપીઠ છે એના પ્રદાનની આપણે વાત કરીએ તો કે આ વિદ્યાપીઠને હિસાબે હિન્દુસ્તાનનું નામ સમગ્ર દુનિયામાં પ્રચલિત થયું હતું. તેના વિચારોની વ્યાપકતા અને વિષયની વિવિધતા અને દેશ વિદેશના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ જોઈને તેની તુલના આજની ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને હાર્વર્ડ યુનિવર્સિટી સાથે કરી શકાય. વિદ્યાપીઠમાંથી બહાર પડતા વિદ્યાર્થીઓ અને વિદ્વાનો દેશ વિદેશમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ગયા હતા, જેથી એક સાંસ્કૃતિક આદાન પ્રદાન થતું હતું. અને 7મી 8મી શતાબ્દીમાં નાલંદામાંથી ભારતીય સંસ્કૃતિની સૌરભ ઉડીને સમસ્ત બૌદ્ધ એશિયામાં ફેલાઈ હતી. જે વિદ્યાપીઠ 700 વર્ષથી વધુ વર્ષ સુધી વિશ્વવિદ્યાલય બની રહી, આવા દાખલા દુનિયાના ઇતિહાસમાં બહુ ઓછા છે. આ વિદ્યાપીઠને હિસાબે તેના સંસર્ગમાં આવેલા લોકોમાં સરળતા, મિતભાષિતા અને સંસ્કારિતા આવ્યા જ હશે. જે શિક્ષણનું કામ માણસને માણસ બનાવવાનું છે તે કામમાં આ વિદ્યાપીઠના શિક્ષણે ખાસ કરીને આ કામ કર્યું હતું. અને હ્યુએન સાંગ નોંધે છે તે મુજબ લોકો પૈસાના મામલામાં છળપ્રપંચ કરતા ન હતા, ન્યાયના ક્ષેત્રમાં ઉદાર હતા, સ્વભાવથી વિશ્વાસઘાતી ન હતા, પોતાના વચન ઉપર દ્રઢ રહેતા હતા. તેના વ્યવહારમાં મૃદુતા અને સ્નિગ્ધતા છે તથા તેમના શાસનના નિયમો ન્યાયપૂર્ણ છે. આ બધું સારા શિક્ષણના પરિણામે જ શક્ય બને છે. જો સારી વિદ્યાપીઠો અને સારા ગુરુઓ રાષ્ટ્રને મળતા રહે તો રાષ્ટ્ર છે એ રાષ્ટ્રનો બહુ જ સારો એવો વિકાસ છે, એ સારો એવો વિકાસ થઈ શકે છે. ખાસ કરીને આવા વિવિધ પ્રકારના વિદ્યાર્થીઓ અને ગુરુઓ રાષ્ટ્રને મળ્યા હતા. અને જો સારા ગુરુઓ અને સારા વિદ્યાર્થીઓ રાષ્ટ્રને મળે તો ખાસ કરીને રાષ્ટ્રમાં ન્યાય અને પોલીસ વ્યવસ્થા છે એનું પ્રમાણ ઘણું ઓછું થઈ જાય. આવી એક સરસ મજાની વિદ્યાપીઠ છે એ વિદ્યાપીઠનું ભારતીય સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિના વિકાસની અંદર બહુ જ મહત્ત્વનું કહી શકાય એવું પ્રદાન છે એ રહ્યું છે. હવે પછી આપણે વાત કરવાની છે વલ્લભીની. વલ્લભી વિદ્યાપીઠ છે એ વલ્લભી વિદ્યાપીઠમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજના વડા એટલે કે વલ્લભીપુર પાસે આવેલ વલ્લભી એક મહત્ત્વના રાજ્યની રાજધાની હતું અને વિરલતમ માલથી ભરેલી ઘણીએ વખારોવાળી આંતરરાષ્ટ્રીય વેપારનું એક બંદર હતું. પણ 7મા સૈકામાં એ વિદ્યા કેન્દ્ર તરીકે વધુ પ્રચલિત થયું હતું. ઇત્સિંગ કહે છે કે એની કીર્તિ પૂર્વ ભારતના નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી, પણ એની સાહિત્યિક કે શૈક્ષણિક પ્રવૃત્તિ વિશે એણે કંઈ માહિતી આપી નથી. તે ખેદની વાત છે. ઈસવીસન 640માં ત્યાં લગભગ 100 વિહારો એટલે કે મઠો હતા
અને એમાં 6000 ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા. 7મા સૈકામાં મધ્ય ભાગમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાન સ્થિરમતી અને ગુણમતી આ સ્થાનના આગળ પડતા વિદ્વાનો હતા. નાલંદાની પેઠે વલ્લભી પણ માત્ર બૌદ્ધ મઠોનું જ કેન્દ્ર હતું એમ ન હતું. દૂરના ગંગાના મેદાનમાંથી બ્રાહ્મણો પણ પોતાના પુત્રોને ત્યાં ઉચ્ચ શિક્ષણ માટે મોકલતા હતા. વલ્લભીના સ્નાતકો વહીવટી ખાતાની જગ્યાઓ ઉપર નિમાતા. જો ધર્મ, અર્થશાસ્ત્ર, નામું અને સાહિત્ય જેવા ધાર્મિકતર વિષયો આ સ્થળે શીખવામાં ન આવ્યા હોત તો આમ બનવું શક્ય ન હતું. આ વિદ્યાપીઠ બૌદ્ધ સ્વાતંત્ર્ય અને ઉદાર મત માટે પ્રસિદ્ધ હતું. એમ કહેવામાં આવ્યું છે કે ભારતના બધા ભાગોમાંથી સંભવિત અને અસંભવિત સિદ્ધાંતોની ચર્ચા કરવાને વિદ્યાર્થીઓ વલ્લભી આવતા અને 2 કે 3 વર્ષ રહેતા હતા. વલ્લભીના આચાર્યો એમના સિદ્ધાંતો વિશે ખાતરી આપતા એટલે તેઓ પોતાની પ્રજ્ઞા માટે પ્રસિદ્ધ બનતા હતા. જેમ નાલંદામાં હતું તેમ અહીં પણ એના પ્રસિદ્ધ વિદ્વાનોના નામો એના ઉચ્ચ દરવાજા પર સફેદ અક્ષરમાં લખાતા હતા. હવે આર્થિક ટેકાની વાત કરીએ તો વલ્લભી સમૃદ્ધ નગર હતું. 100 નાગરિકો તો એવા હતા જેનું ધન 10 લાખ ગણાતું હતું. વિદ્યાપીઠને આ વેપારના રાજાઓ પાસેથી ખૂબ દાન મળતું. ઈસવીસન 480થી 775 સુધી ત્યાં રાજ્ય કરતા હતા. તે મૈત્રક રાજાઓ પણ વિદ્યાના મહાન આશ્રયદાતા હતા. વિદ્યાપીઠના સામાન્ય ખર્ચને પહોંચી વળવા તેમજ એના ગ્રંથાલયને સમૃદ્ધ કરવા આ રાજાઓ સીધા દાન આપતા હતા. વિદ્યાપીઠોમાં જેમણે અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને કાં તો સરકારી નોકરી મળતી અથવા તો ધંધા શરૂ કરવા માટે આર્થિક સગવડ મળતી. રાજ્ય કરતા વંશ ઈસવીસન 775માં અરબ આક્રમણથી નષ્ટ થયો ત્યાં સુધી આ ચાલુ રહ્યું હતું. આનાથી સ્વાભાવિક રીતે જ વિદ્યાપીઠનું કામ થોડા સમય માટે સ્થગિત થયું. મૈત્રકોના અનુયાયી રાજાઓ જોકે ઇતિહાસમાં એટલે પ્રસિદ્ધ નથી છતાં તેમણે સામાન્ય સ્થિતિ સ્થપાય તે તરત જ વિદ્યાપીઠને આશ્રય આપવાનું ચાલુ રાખ્યું અને ઠેઠ ઈસવીસનના 12મા સૈકા સુધી ઠેઠ દૂરના બંગલાથી પણ વિદ્યાર્થીઓને આકર્ષતું આ વિદ્યાપીઠ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર તરીકે ચાલુ રહ્યું હતું. આમ પ્રાચીન ભારતની અને મધ્ય ભારત સુધી રહેલી આ વિદ્યાપીઠો છે એનું ભારતના ઇતિહાસમાં બહુ જ મહત્ત્વનું સ્થાન રહ્યું છે. તેણે ભારતીય ઇતિહાસને પ્રસિદ્ધિ અપાવી છે. તો આવા સરસ મજાના વિદ્યાપીઠની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ અને આપણા યુનિટ 1ના પહેલા ટોપિકની ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ છીએ. થેન્ક યુ.